આપણે માહિતી આપવાને દેશી ગોળ કેવી રીતે બને છે તો આપણે મુલાકાત ઉપર જઈ રહ્યા છીએ ગામ રાજ્યવર તાલુકો કોડીનાર જિલ્લો ગીર સોમનાથ તો જે ગોળનો રાબડો બનાવે છે એ કાકાને તમારે પૂછી લઈએ કે કાકા તમે કેટલા વર્ષથી આ ગોળનો રાબડો બનાવી રહ્યા છે 15 વર્ષ તો કેવી રીતે તમે બનાવો છો પેલો આરાણા છે ઠીક સરસ આ મની નો શેરડી કાઢું છે હા પેલો આપણે શેરડી સાફ કરવાની ખેતરમાંથી હા ખેતરમાંથી મસ્ત કટિંગ કરીને સાફ કરવાનું હા પછી વાહન છે ભરવાની ટ્રેક્ટર ભરવાનું પછી ટ્રેક્ટર આવે છલવી નાખવાનું પછી અહીંથી અહીંયા નાખવાનું હાલો જ આવે ભાઈ રોડ શૂટિંગ ચાલુ રાખજો આ શેરડી આ રીતે બની ગઈ છે આપ જોઈ રહ્યા છો મિત્રો છો તબક્કો પછી જે રાણા છે આ બે ભાઈ આવી જશે આ શેરડી પછી કાકાને શું કરવાનું આ શેરડી ચીકડાવવાનું આપણે જોઈ રહ્યા છે કે શેરડીમાં નાખે છે આવા ચીકડામાંથી રસ નીકળે છે મિત્રો આપણે જોઈ રહ્યા છીએ શેરડીને પ્રોસેસ કરી રસ કાઢવામાં આવે છે રસ અહીંયા પેલા તવામાં જોઈ રહ્યા છો પેલા તવાની ત્યાર પછી શું કરવાનું લાકડા નાખવો પડે છે ને આ તેરો તબક્કો કહેવામાં આવે છે પછી આ પાંચમો તબક્કો પૂરો થાય પછી શું કરવાનું ગોળ પાકી જાય ગોળ પાકી જાય પછી શું કરવાનું પછી ખાડો ગુલાબ નાખવાનો પછી કુંડીમાં સીધો હોય કઈ રીતે આપવાનું મશીન દ્વારા આપણે ઉલેસવાનો હા ઉલેસવાનો આ જે પાકો નથી ને કરતા આમ ઉલેસવાનો હોય આવી રીતે આમ કરીને ઓકે હાલો આવી રીતે આમ કાઢવાનો રહે પછી પ્રોસેસ શું કરવાની પછી કુંડીમાં જાય સીધો કુંડીમાં જવાનું બરોબર કુંડીમાં પછી ડબ્બા ભરવાના જો હારું કીધું તમારે એવું કરો નહીં નમૂનો રાખવું પડે તો રાખવું પડે ક્યાં છે પઠવાય ઓહો લઈ ગઈ સરસ और जो जो आँख की बारी नखाई એટલે જો અંદર પાકે હા સાફ થાય આ તો આ નખાય એટલે પાકે ને પછી થોડો પાકે આ બધું ફરી જાય એટલે મોટો હોય એલા બધું ફરી સરસ મજાના મિત્રો આપણે જોઈ રહ્યા છીએ બતાવવાની અંદર પણ આજે હોય કામ કરી રહ્યા છે ભાઈ આવી રીતે અંદરથી ભઠ્ઠો કરવાનો તાપમાં આવે છે તાપમાં 5 તાવડો પકાવે છે પછી ગોળનો રસ છે શેરડીનો રસ છે એમાંથી ગોળ બનાવવામાં આવે છે 5માં થઈ છે આવી રીતે કન્ટિન્યુ આ લોકોને તાપનો ભઠ્ઠો કરવો પડે છે કન્ટિન્યુ ત્યારે આ ગોળ પાકી રહ્યો છે હે પૈસા હું મને એટલું ઉતારવાનું છે બરોબર સમજો કે ભટ્ટામાં કાપ કરો પછી ગોળ નાખવામાં આવે છે હવે પણ નાખીને આવો સીધો કુંડામાં આવે સીધો કુંડામાં પછી શું કરવાનું પછી અહીંથી કુંડામાંથી પછી આવી બેસવાનું પછી આને કાઢીને ડબ્બા ભરવાના આ ડાયટામાં હા આવી રીતે રાખીને ડબ્બો ભરવાના ભરવાનો હોય છે આ ડબ્બો થઈ પછી ડબ્બો લાઈનમાં લગાડી દેવાનો પછી આ ડબ્બો રીતે કરી છે આ ડબ્બાને લાઈનમાં લગાડી દેવાના પછી એની ગાડી ભરે પડે
ખાઈએ થોડો ખૂબ ખૂબ આભાર તમારો તમે અમે ગોળની પૂરી માહિતી આપી અમે ઘણા લોકો પાસે પણ માહિતી પહોંચાડશું અને છૂટક પણ તમે બેસાશો ને છૂટકને જથ્થાબંધ માટે તમે ગામવાળાથી મોટલા રોડે આવી શકો છો મારી મુલાકાત પણ કરી શકો લાઇટની ગોળ ઉતારે એ પણ જોઈ શકો છો છૂટકથી 4 કિલોથી માંડીને 700 ડબ્બા જેટલા રોટા એટલા બધી બનાવી છે અને મળેલી છે તમે માહિતી આપી તે બદલ આભાર જય હિન્દ ખૂબ ખૂબ આભાર और बनी रहे जो कैमरा मार के